નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। આ ભેંસ આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ 20 દિવસની કાચી છે, વ્યાવાની વાર છે 20 દિવસની, એવું માલિકનું કહેવું છે। બધી જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે। સાવ સોજી ભેંસ છે, 4 આસડ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો અને વધુ માહિતી પણ મેળવી શકો છો। બધી જવાબદારીવાળી ભેંસ છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે। સાવ સોજી છે ભેંસ, દોવામાં પણ સોજી, દૂધે પણ સારી છે એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। સાવ સસ્તી અને સારી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 1,60,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। સોજી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। સાવ સોજી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। 15 દિવસની કાચી છે, વ્યાવાની વાર છે 15 દિવસ હાલ। બધી જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાટ ગજામાં પણ સારી છે, દૂધે પણ સારી છે, હાલ ગાભણ છે, 15 દિવસ કાઢે છે એવું માલિકનું કહેવું છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, 4 આસડ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 1,20,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, હાલ પહેલા વેતરમાં જ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। દૂધની વાત કરીએ તો હાલ 4 લીટર જેવું, હાલ 14 લીટર જેવું દૂધ કરે છે દિવસનું એવું માલિકનું કહેવું છે। 7 લીટર જેવું દૂધ કરે છે સવાર સાંજ, આખા દિવસનું 14 લીટર જેવું દૂધ કરે છે પહેલા વેતરમાં। નીચે પાડી છે, જાફરાબાદી છે ભેંસ, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે પણ જોઈ શકો છો। પહેલા વેતરની જ છે, આંચળું પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,51,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાડલા ગામ છે, જસદણ તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં જોવા મળી જાય છે। માલિકના નંબર પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, હાલ 4 મહિનાની ગાભણ છે, 2 મહિનાની વ્યાણેલી છે, ચોથા વેતરમાં છે એવું માલિકનું કહેવું છે। 2 મહિનાની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે। 6 લીટર જેવું દૂધ કરે છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, પારું નથી, ખોળ ઉપર દોવા દે છે કમ્પ્લીટ, દોવામાં પણ સાવ સોજી એવું માલિકનું કહેવું છે। 6 લીટર દૂધ દોરાવી લેવાની છૂટ, બધી જવાબદારી સાથે દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। સાવ સસ્તી અને સારી ભેંસ છે, દૂધમાં પણ સારી છે। દૂધ કિંમતની વાત કરીએ તો 1,80,000 રૂપિયા કિંમત રાખેલ છે, ખાલી 80,000 રૂપિયા જેવી કિંમત છે, અંદાજિત કિંમત છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ટુવા ગામ છે, વઢવાણ તાલુકો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, પહેલા વેતરમાં જ છે ભેંસ, ખડાઈ જ છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની છે, 10 દિવસની કાચી છે, સાવ સસ્તી સારી અને ભાવની ભેંસ છે, પહેલા વેતરમાં જ છે, દૂધ પણ સારું કરે એવી છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાટ ગજામાં પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી,
સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. પહેલા વેતરની જ છે, ઓરિજિનલ જાફરાબાદી જ છે અને 10 દિવસની કાચી છે. 10 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તળાજા ગામ છે, તળાજા તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર પાડો દેવાનો છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ પૂરું છે, હાટ ગજામ પણ સારું છે અને કોઈ પણ જાતની મારવાની કે કોઈ બીજી ખરાબ ટેવ નથી. 1.5 વર્ષથી દાય છે એવું માલિકનું કહેવું છે. ફૂલ જવાબદારીવાળો પાડો છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ગમે તેટલી ભેંસો હોય તે દાઈ જાય છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. સાવ સોજો છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માળિયાહાટીના તાલુકો છે, માળિયાહાટીનું ગામ છે અને જુનાગઢ જિલ્લામાં તમને પાડો જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. ભેંસ તમે જોઈ શકો છો, હાલ 15 થી 20 દિવસની કાચી છે, ફૂલ જવાબદારી સાથે દેવાની છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ઘાટ પણ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો. બધી જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે. હાલ 20 દિવસ કાઢી શકે છે એવું માલિકનું કહેવું છે. 15 થી 20 દિવસની અંદર વ્યાઈ જશે. દૂધમાં પણ સારી છે, ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડગજું પણ સારું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે, તે તમને વિડીયોમાં જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 1,20,000 રૂપિયા કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભેનકવડ ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, હાલ ખડેલી છે, વેચવાની છે. વ્યાણી તેને 15 દિવસ થયા છે. દૂધની વાત કરીએ તો 4 લીટર જેવું દૂધ છે. પારું ધવરાવતા 4 લીટર જેવું દૂધ આવે છે. દોવામાં સાવ સોજી, બધી જવાબદારી સાથે દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે, ઘાટે પણ સારી છે. પહેલા વેતરમાં જ વ્યાણેલી છે, 15 દિવસ વ્યાણેલી છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. 4 લીટર જેવું દૂધ કરે છે, દૂધમાં પણ સારી છે એવું માલિકનું કહેવું છે. બધી જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં. ચારે ચાર આંચળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બડેજ ગામ છે, પોરબંદર તાલુકો છે, ત્યાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, ખડેલી જ છે, વેચવાની છે. 6 મહિનાનું ગાભણ છે, ઊંચાઈ લંબાઈ પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે. પહેલા વેતનમાં વ્યા છે, હાલ 6 મહિનાનો ગાભ છે. ગાભ ચેક કરાવી લેવાની, શોર્ટ ડોક્ટરી કરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. સાવ સોજી ભેંસ છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ જોઈ શકો છો અને હાડગજું પણ જોઈ શકો છો. 6 મહિના થયા છે વ્યાણી, તેને 6 મહિનાની જ વાર છે વ્યાવાની. 6 મહિના થયા છે, ગાભણ છે, તેને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. પહેલા જ વેતરમાં છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે. ગામની વાત કરીએ તો રાજપરા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. વેચવાની છે, 1.5 મહિનાની વ્યાણેલી છે, 5 લીટર જેવું દૂધ કરે છે 2 ટાઈમ. સાવ સોજી ભેંસ છે, સાટા પણ કરવા છે એવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 160,000 રૂપિયા કિંમત રાખેલ છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સેવક દેડિયા ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને
ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 11 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. 11 નંબર ઉપર ભેંસ ભૂરી ભેંસ છે એવું માલિકનું કહેવું છે. પાટરું મરી ગયું છે, દોવામાં સાવ સોજી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 1 મહિનો ને 7 દિવસ થયા છે વ્યાણી તેના. દૂધે પણ સારી છે, દોવામાં પણ સાવ સોજી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે. કિંમતની વાત કરીએ તો 63,000 જેવી કિંમત રાખેલ છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોવાણ ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 12 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. પહેલા વેતરમાં જ છે, 15 દિવસની વાર છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 15 દિવસની વાર છે. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 1,75,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મેખડી ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.